તો રીપી ઇલર્નિંગના નવા વિડીયોમાં બાળકો ચેપ્ટર નંબર 3 ધોરણ 12 સાયન્સનું માનવીમાં પ્રજનન ખૂબ મહત્વનો એવો પાઠ માંથી પણ બહુ સરસ મજાના સીધા તમને આવડી તેવા એમસીક્યુ હોય છે તો બહુ જ સરળતાથી પાઠને સમજતા જઈએ અને ત્યારબાદ તમે જ્યારે વિડીયો જોશો એમસીક્યુના તો વધારે મજા આવશે, વધારે સમજણ પડશે. જોતા જઈએ આપણે એક એક ટોપિકને. તો પહેલો ટોપિક છે માનવીય પ્રજનનમાં નર પ્રજનન તંત્રની બાબતોની વાતો કરવાની છે. જોતા જઈએ આપણે. તો કે પ્રસ્તાવના આપણને એવું કંઈ સમજાવે છે. પહેલી વ્યાખ્યા તમે જોઈ શકો છો, કારણ કે પાઠનું નામ છે માનવીય પ્રજનન, એમાં શબ્દ છે પ્રજનન. તેમ કહી દે કે કોઈ પણ સજીવ પુખ્ત અવસ્થામાં પોતાના જેવો નવો સજીવ પેદા કરે છે. એ જે ઘટના છે એને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. યસ, એ ઘટનાને પ્રજનન તરીકે ઓળખી શકાય. અને પ્રજનન માટે જવાબદાર અલગ અલગ પદ્ધતિઓ આપણે પાઠ નંબર 1માં 2માં વનસ્પતિ અને પ્રાણીમાં ભણી ગયા છે, સમજી ગયા છીએ. અહીંયા પર્ટિક્યુલર વાત આપણે મનુષ્યની વિશે કરવાની છે. તો એને આધારે વિચારીએ તો એ શરૂઆત થાય છે કે આપણા મનુષ્યની રચના કેવી છે આ પ્રજનન તંત્રના સંદર્ભમાં. તો આપણે કહી શકીએ છીએ કે માનવ એ લિંગી પ્રજનન કરતા અને અપત્ય પ્રસવી પ્રાણી છે. હા, આપણે લિંગી પ્રજનન દર્શાવીએ છીએ, અલિંગી પ્રજનન દર્શાવતા જ નથી અને બાળકને જ સીધો જન્મ આપીએ છીએ એટલે અપત્ય પ્રસવી કહેવાય. અને એમ કહી શકાય એના પરથી કે આપણે એક લિંગી પ્રાણી કહેવાય. યસ, એટલે શું? તો કે આપણામાં સંપૂર્ણપણે નર અને માદા અલગ છે. હા, આ જે પ્રજનન તંત્ર છે આપણું એ કયા સંદર્ભમાં યૌવન અવારંભાર બધી ઘટનાઓ દર્શાવે તો પ્રજનનની ઘટનાઓ આપણા શરીરમાં થતી હોય છે. જનન કોષોનું નિર્માણ એટલે પ્રજનન કોષ તરીકે આપણે કહી શકીએ છીએ કે શુક્રકોષ અને અંડકોષ બને એ ઘટનાને જનનકોષનું નિર્માણ કહેવાય. પછી જનનકોષોનું વહન થાય, ઇન્સેમિનેશન જેવી પ્રક્રિયાઓ થાય. ત્યાર પછી જનનકોષો ભેગા થાય તો એને કારણે ફલન થયું કહેવાય. અને ફલન પછી ગર્ભ બને, એનું ફલનનું ગર્ભ સ્થાપન થાય અને ત્યાર પછી ગર્ભ વિકાસ અને પ્રસૂતિ જોવા મળે. તો આ બધી પ્રજનનની ઘટનાઓ કહેવાય. જો તમને કોઈ ક્રમમાં પૂછે તો આ ક્રમમાં થતી ઘટનાઓ છે. અને આવી ઘટનાઓ જ્યારે દર્શાવતા હોઈએ છીએ તો એના માટે જવાબદાર છે આપણી પાસે મુખ્ય ચોક્કસ પ્રજનન અંગોની રચનાઓ. હા, અને બધી અંગિકાઓ આપણા શરીરમાં જ્યારે આપણે જન્મતા હોઈએ છીએ ત્યારે જ ડેવલપ થઈ જાય છે. પરંતુ યૌવન આરંભે એ બધાની શરૂઆત થાય છે ક્રિયા કરવા માટેની. એટલે અંગો બની ગયા હોય છે પહેલેથી, કામ કરવામાં થોડો ફરક છે તે ચોક્કસ યૌવન આરંભે પ્રક્રિયા જોવા મળતી હોય છે. તો આપણી પાસે મુખ્ય બે પ્રાણીની આપણે વાત કરી, નર અને માદા. તો નર એટલે શું કહેવાય? તો કે સર જે શુક્રપિંડ ધરાવે તે? ના, એટલું નહીં, એટલી વ્યાખ્યા નહીં કહેવાય. બાકી આપણે જાણીએ છીએ કે એવા પણ વંધ્ય લોકો છે કે જેની પાસે શુક્રપિંડ છે પણ તમે એને નર નથી કહી શકતા. એટલે નરની પરફેક્ટ મારે વ્યાખ્યા કરવી તો એમ કરી શકાય કે નર એટલે શુક્રપિંડ તો ધરાવે પણ શુક્રકોષ જનન દ્વારા શુક્રકોષનું નિર્માણ જે કરી શકે છે એને આપણે નર તરીકે ઓળખીએ છીએ. અને એ રીતે માદા એટલે શું? તો કે અંડપિંડ તો ધરાવે જ પણ અંડકોષ જનનની ક્રિયા દ્વારા અંડકોષનું નિર્માણ કરી શકે એવા વ્યક્તિને આપણે માદા તરીકે ઓળખી શકીએ છીએ. એમ જોઈએ તો નર અને માદામાં ફરક શું છે બીજો? તો આ તો ફરક છે જ. જેમાં પ્રજનન અંગ તરીકે એમાં શુક્રપિંડ હોય, અંડપિંડ હોય, પ્રજનકોષ તરીકે શુક્રકોષ ઉત્પન્ન કરે, અંડકોષ ઉત્પન્ન કરે. સાથે સાથે આપણે કહી શકીએ છીએ કે આમાં જે સ્તન ગ્રંથિ હોય એ અવિકસિત હોય, માદામાં વિકસિત જોવા મળે. અહીંયા આગળ સ્નાયુ બાંધો જોવા મળે જે અહીંયા આગળ પ્રમાણમાં નબળો હોય. અહીંયા અવાજ ઘેરો હોય અને અહીંયા અવાજ તીણો હોય. તો આમ ફરક પડતો હોય નર અને માદાની અંદર. એમાંની પહેલી આપણે વાતો કરવા છે નર વિશેની. તો નર પાસે કયા કયા એવા અંગો છે? તો કે શુક્રપિંડ છે, અધિવૃષણ નલિકા છે, શુક્રવાહિની છે, શુક્રાશય છે, પ્રોસ્ટેટ ગ્રંથિ છે, બલ્બોયુધર ગ્રંથિ છે, શિશ્નીય ભાગ રચના છે. આ બધા એના મુખ્ય પ્રજનન તંત્રના ભાગો કહી શકાય. એમાં મુખ્ય અંગ તરીકે પહેલો કહી શકાય છે શુક્રપિંડ. જ્યારે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની એ એક માર્ગ બનાવનારા ભાગો છે કે જે વહન માર્ગ બનાવે છે. અને આ જે છે એ સહાયક પ્રજનન ગ્રંથિઓ છે. આપણે એમ કહી શકીએ છીએ. અને જે શિશ્ન છે એ કહી શકાય છે કે બાહ્ય અંગોના ભાગો તરીકે ઓળખી શકાય છે. નર પ્રજનન તંત્રની આકૃતિ જરા સમજી લઈએ.
તો આપણા નર પ્રજનન તંત્રના આકૃતિ ચોપડીના ભાગો એટલા માટે સમજવાનું કે ક્યાંક તમને નામ દિશાની આકૃતિ પૂછાય તો તમે સમજી શકો છો. તો આપણે એનો અગ્ર દેખાવ છે, પેલો પાર્શ્વ દેખાવ તરીકે ઓળખી શકાય છે. નામકરણ લગભગ સરખા જેવા છે, પણ ખાલી ભાગો એના પરફેક્ટ જોવા મળતા હોય છે. જરા જોતા જઈએ કયા કયા ભાગો દેખાઈ રહ્યા છે આપણને. તો એ આપણે શરૂઆત કરીએ. મુખ્યત્વે રીતે શુક્રપિંડ જોવા મળે. શુક્રપિંડ જે હોય છે ત્યાંથી શરૂ કરીને ઉપર તરફ જઈએ છીએ એ પ્રમાણે બંને ભાગોમાં કઈ કઈ રચનાઓ છે શુક્રપિંડની અંદર. તો શુક્રપિંડમાં આ ગોઠવણી દેખાઈ રહી છે. એક દેખાય છે શુક્રપિંડ ખંડિકાઓ, વૃષણજાળ, શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકાઓ બધી ભેગી બને ત્યારે બની જાય છે શુક્રવાહિની. બંને બાજુની શુક્રવાહિની ભેગી મળશે અને શુક્રાશય સાથે જોડાશે એટલે વચ્ચે માર્ગ બનાવશે જેને મૂત્ર માર્ગ અથવા મૂત્રજનન માર્ગ પણ કહી શકાય. ભલે ચોકડીમાં મૂત્ર માર્ગ પણ આપણે મૂત્રજનન માર્ગ નામ આપી શકીએ છીએ. અને તે પછી શિશ્નાગ્ર દ્વારા અગ્ર ત્વચા ધરાવનારા શિશ્નથી બહાર ખુલે છે. સહાયક ગ્રંથિ તરીકે કોણ કોણ દેખાય છે તો કે શુક્રાશય છે, પ્રોસ્ટેટ ગ્રંથિ છે, બર્બોયુરેથર ગ્રંથિઓ છે. અને એ સિવાય અહીંયા દેખાય છે વધારાની રચના મૂત્રાશય અને મૂત્રવાહિની. એની સામે બાજુની વાત કરી દઈએ અહીંયા આગળ. આ ભાગમાં પણ નામ તો એ જ છે પણ એના રેખાઓની દ્રષ્ટિએ જગ્યા બદલાયા કરશે. જે કે સૌથી બહાર વૃષણકોથીમાં છે બરાબર, એની અંદર શુક્રપિંડ ગોઠવાયેલો છે. શુક્રપિંડની શરૂ કરી ઉપર તરફ જઈએ એટલે આપણે કહી શકીએ છીએ કે ત્યાં આગળ શુક્રવાહિની કહી શકાય. એના આગળ જઈએ એટલે એમાં શુક્રાશય સાથે જોડાઈ જાય. એને પરિણામે મૂત્રવાહિનીની સાથે જોડાય છે મૂત્રાશયની અંદર. સાથે સાથે પ્રોસ્ટેટ ગ્રંથિ એની સાથે જોડાશે મૂત્રજનન માર્ગમાં. એ બહાર તરફ શિશ્નમાં આવેલા શિશ્નાગ્ર અગ્રત્વચા દ્વારા ભાગ દ્વારા બહાર ખુલે છે. કયા કયા ભાગો છે? મળદ્વાર છે, મળાશય છે, સ્ખલન નલિકાઓ ત્યાં જોવા મળી શકે છે. તો જોઈએ આખા પ્રજનનતંત્રના ભાગો બાળકો. નર પ્રજનનમાં મુખ્ય પ્રજનન અંગ તરીકેની વાતો કરીએ. તેમાં આવે છે મુખ્ય પ્રજનન તરીકે શુક્રપિંડ. આપણે જોઈ શકીએ છીએ એક જોડ શુક્રપિંડ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં આપણે વાત કરીએ એમ એક જોડ શુક્રપિંડ જોવા મળે. બંને શુક્રપિંડની રચના આપણી પાસે એક જોડ જોવા મળે છે. આ જે શુક્રપિંડ છે એની લંબાઈ પહોળાઈ કેટલી છે તો લગભગ 4 થી 5 સેન્ટીમીટરની લંબાઈ અને પહોળાઈ 2 થી 3 સેન્ટીમીટર હોય. લંબાઈની દ્રષ્ટિ વિચારીએ 4 થી 5 અને પહોળાઈની દ્રષ્ટિ વાત કરી દઈએ તો એ છે 2 થી 3. ઓકે, મહત્વની વાત ક્યાં છે સ્થાન તો કે વૃષણ કોથળીમાં છે. હવે એવું કેમ તો જરાક થોડીક વાત અહીંયા સમજાવી દઉં તમને કે સામાન્ય રીતે જ્યારે ગર્ભ અવસ્થા હોય તો ત્યારે આ જનનપિંડ કહેવાય. અને એ જનનપિંડ આપણા ઉદર ગુહામાં હોય. અને જ્યારે ગર્ભ 7 અઠવાડિયાનો થાય અને જો રંગસૂત્ર તરીકે એમાં વાય હાજર હોય એ કોષોની અંદર, એટલે કે જ્યારે ફલન થઈ ગયું અને વાય હાજર છે તો વાયની અંદર એક પદાર્થ ભાગ હોય છે SRY જનીન. એને જાતિ નિર્ણાયક પ્રદેશનો જનીન કહેવાય. એમાંથી ઉત્પન્ન થાય છે TDF એટલે કે ટેસ્ટિસ ડિટર્મિનિંગ ફેક્ટર. અને આ TDF હોય છે તે શું કરે છે આ જનનપિંડને શુક્રપિંડમાં ફેરવે છે અને પરિણામે ઉદર ગુહામાંથી એ શુક્રપિંડ શરીરની બહાર વૃષણ કોથળીમાં ગોઠવાઈ જતો હોય છે. તો આ વ્યક્તિ જ્યારે નર બને ત્યારે આ પરિસ્થિતિ આવતી હોય છે. પણ નર ક્યારે બની શકે છે? જ્યારે એના કોષોમાં વાય રંગસૂત્ર હાજર હોય ત્યારે. હા, તમે આગળ ધોરણમાં ક્યાંક ભણ્યા હશો કે આપણી પાસે ત્યાં 23 જોડ રંગસૂત્ર હોય એમાં એક લિંગી રંગસૂત્ર હોય જેમાં વાય રંગસૂત્ર ત્યાં કામ કરતું હોય છે. અને એક શા માટે વૃષણ કોથળીમાં આવે છે તો પોતે તો શુક્રપિંડ બની ગયો એટલે આવશે. અને શુક્રપિંડ જે છે એની અંદર શુક્રકોષો બનતા હોય છે. આ શુક્રકોષો સામાન્ય શરીરના તાપમાને એટલે ઇષ્ટતમ તાપમાને બની શકતા નથી. એને નીચું તાપમાન જોઈએ છે તો આવું નીચું તાપમાન મેળવવા માટે એ ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં બહાર તરફ આવીને ગોઠવાઈ જાય છે. અને કેટલું નીચું તાપમાન મળવું જોઈએ તો કે શરીરના તાપમાન કરતાં 2 થી 2.5 અંશ સેલ્સિયસ તાપમાન ઓછું ત્યાં મળતું હોય છે. એટલે યાદ રાખજો કે ત્યાંનું તાપમાન કેટલું કહેવાય. ધારો કે તમને પૂછે તો આપણું ઇષ્ટતમ તાપમાન 37 ± 1 છે. તો આ 37 ± 1 અંશ સેલ્સિયસ તાપમાન છે. આપણું ઇષ્ટતમ તાપમાન શરીરના બીજા ભાગોનું કહેવાય. તો આના કરતાં આટલું અહીંયા તાપમાન કેટલું હોય એટલું ઓછું હોય. એટલે તમને એવું કોઈ પૂછે કે કેટલું હોય તો 37 માંથી 2 બાદ કરી નાખો એટલે 34 કહેવાય. 34 ± 1 આપણે યાદ રાખી શકીએ છીએ. હા, આટલું તાપમાન કેવું હોય છે? વૃષણ કોથળીમાં હોય છે. તો જ શુક્રપિંડ દ્વારા શુક્રકોષો બનતા હોય છે. પણ મનમાં તમને પ્રશ્ન આવે કે સર માની લઈએ જો આગળ વાય રંગસૂત્ર હાજર નહીં હોય ને
તો આ 7મા અઠવાડિયા પછીનો જેવો 8મા અઠવાડિયું આવશે, આ જે જનનપિંડ હોય છે એ અંડપિંડમાં ફેરવાઈ જશે અને વ્યક્તિ તરીકે માદા તરીકે જન્મતા હોય છે. તો મેઇન ડિફરન્સ જરા સમજીએ. આગળ વાત કરીએ છીએ આગળ શુક્રપિંડ. તેની ખાસિયત શું છે? તેની આંતરિક રીતે વૃષણકોથળીમાં ડાટ્રોસ સ્નાયુ આવેલા હોય અને સ્પર્મેટિક ફેસિયા દ્વારા આવૃત હોય છે. એટલે કે આપણા વૃષણકોથળીનો જે ભાગ હોય છે એના ભાગ બે પડતા હોય, એમાં 2 શુક્રપિંડ ગોઠવાયેલા છે અને જ્યાં શુક્રપિંડ ગોઠવાયેલા હોય છે એમની ગોઠવણી માટે ડેટ્રોસ સ્નાયુઓ કામ કરતા હોય છે. આ જે ડેટ્રોસ સ્નાયુઓ હોય છે એ ખાસ કરીને શુક્રપિંડના સ્થાનને જાળવી રાખવામાં મદદ કરે છે અને એને તાપમાનના નિયંત્રણમાં મદદ કરે. કેવી રીતના? તો આ ડેટ્રોસ સ્નાયુઓ વૃષણકોથળીમાં ઠંડીની ઋતુઓમાં સંકોચાય અને તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે અને જ્યારે ગરમી ઋતુ હોય ત્યારે શિથિલન પામતા હોય છે. એટલે એનાથી શું થાય છે? શુક્રપિંડની કદ આગળ પાછળ ખસી શકતું હોય છે, એની ગોઠવણીમાં મદદ કરે છે. દરેક શુક્રપિંડ વૃષણકોથળી દિવાલ સાથે શુક્રપિંડ બંધ વડે જોડાયેલા હોય છે. એટલે એનો મતલબ એવો થાય છે કે એની આજુબાજુ આખું આવરણ હોય છે એ શુક્રપિંડ બંધની ગોઠવણી કહી શકાય છે. હા, એક મહત્વની વાત કે જે શુક્રપિંડ હોય છે ને એ બંને સામસામે સરખા નથી ગોઠવાયેલા. આપણે એમ કહી શકીએ છીએ જે ડાબો શુક્રપિંડ હોય એ સહેજ નીચે હોય છે, એ નીચે તરફ ગોઠવાયેલા હોય. ડાબા નીચે તરફ, જમણો સહેજ ઉપર તરફ હોય છે. આમ બંનેની ગોઠવણી અલગ અલગ જોવા મળી શકે છે. એની અંદર શું હોય છે શુક્રપિંડ? એની વાત કરીએ તો જો અહીંયા શુક્રપિંડનો આપણે ભાગનો છેદ લઈએ, પહેલા ચોપડીની આકૃતિને સમજી લઈએ. જો એને છેદ લઈશું તો કંઈક આવા ભાગો આપણે જોવા મળશે. એક સર્ટોલી કોષ વિસ્તાર છે, શુક્રકોષ છે, આદિ શુક્રકોષ છે, આંતરાલીય કોષો છે વચ્ચેના ભાગોની અંદર, અને એની અંદર શુક્રપિંડની બહારથી જ જોવામાં આવે તો કંઈક આવા ભાગો દેખાય છે. ચાલો બધા નામને બરાબર પહેલા સમજો, કારણ કે તો તમને એના પછીના મુદ્દાને બરાબર સમજણ પડશે. જો હું આનો ઉભો છેદ લઈ લઉં છું શુક્રપિંડમાં તો શું દેખાય છે મને? તો કે એક આખું બહારનું આવરણ દેખાય છે. એ જે બહારનું આવરણ છે વૃષણકોથળીના આવરણનો ભાગ કહી શકાય છે અને એની અંદર અલગ અલગ સ્તરો છે. અહીંયા આગળ કયા કયા ભાગો દેખાય છે? તો લેયર દેખાય છે આપણને. તો એક છે ટ્યુનિકા વેજિનાલિસ જોવા મળે છે, ટ્યુનિકા આલ્વેજનિયા જોવા મળી શકે છે અને એ જે આવરણો છે તેની ફરતે ગોઠવાઈને એક અંદર પોલાણ બનાવવાનું કામ કરી શકે છે. તો જે અંદર પોલાણ બનશે એમાં શું હોય છે? તો કે આ ચોક્કસ પ્રકારની ખંડિકાઓ હોય છે. આ બધી એક ખંડિકાઓ હોય જેને શુક્રોત્પાદક ખંડિકાઓ કહેવાય. આ શુક્રોત્પાદક ખંડિકાઓની અંદર શું હોય છે? તો એની અંદર હોય છે શુક્રોત્પાદક નલિકાઓ. અને આવી જે નલિકાઓ હોય છે એ એકબીજાથી જોડાય અને બહાર તરફ ગોઠવાઈ જાય છે અને એક આખી જાળી બનાવે છે જેને વૃષણ જાળ કહેવામાં આવે છે. આ જે વૃષણ જાળ હોય છે એ બહાર તરફ શુક્રવાહિકાઓ સાથે જોડાય છે અને આ શુક્રવાહિકાઓ બહાર જ્યારે ગોઠવાતી જાય છે તો એને પરિણામે શું બની જાય છે? અધિવૃષણ નલિકા બની જાય અને એ બહાર તરફ ગોઠવાઈ જાય છે શુક્રવાહિની સાથે. તો આવી એક શુક્રપિંડની આંતરિક રચના જોવા મળી શકે છે. તો એના ભાગને જરા સમજીએ આપણે. તો શુક્રપિંડમાં જે આવરણના વાતો છે તો 3 આવરણ હોય. હમણાં વાત કરીએ બહારનું આવરણ ટ્યુનિકા વેજિનાલિસ જે શુક્રપિંડને આવરી લે છે. તો સૌથી બહારનું આવરણ વેજિનાલિસ હોય જે આખા શુક્રને ઘેરીને ગોઠવાયેલો હોય છે. ત્યાર પછી મધ્યમાં જે ટ્યુનિકા આલ્બુજેનિયા, હા આપણે જોડે ક્યાંક તમે વાંચશો એવું લાગે સર બહાર ટ્યુનિકા આલ્બુજેનિયા છે. ના, બહારનું આવરણ વેજિનાલિસ જ કહેવાય. એની અંદરના આવરણને કહી શકાય છે ટ્યુનિકા આલ્બુજેનિયા અને તે કેવું છે? તે ઘટ્ટ શ્વેત તંતુનો બનેલો મધ્ય ભાગ છે. અંદરનો ભાગ ટ્યુનિકા વેસ્ક્યુલોસા જે શુક્રપિંડ ખંડિકાઓ રચે છે અંદર તરફ. હા, નામ છે ને વેસ્ક્યુલોસા, કંઈક અંશે પોલાણવાળી જગ્યા બનાવવાનું કામ. અને એ દરેકમાં શુક્રપિંડ ખંડિકાઓ લગભગ 250 જેટલી જોવા મળતી હોય છે, 250 જેટલી હોય છે. અને એ દરેક ખંડિકાઓ 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ ધરાવે. એટલે શું? તો તમારું જે આખું શુક્રપિંડ છે એમાં 3 સ્તરો બન્યા. 3 સ્તરો બની ગયા. 3 સ્તરો કયા કયા બન્યા? તો સૌથી પહેલા જે સ્તર બન્યા છે એ કયું છે? બહારનું સ્તર. એટલે નંબર 1 આપણે આપી શકીએ છીએ, જેને આપણે કહી શકીએ છીએ ટ્યુનિકા વેજિનાલિસ. બીજો ભાગ કહી શકાય છે ટ્યુનિકા આલ્બુજેનિયા. ત્રીજો કહી શકાય છે જેને આપણે કઈ નામ આપી શકીએ છીએ? ટ્યુનિકા વેસ્ક્યુલોસા. જે વેસ્ક્યુલોસા હોય છે ને એ પોલાણ બનાવે અહીંયા આગળ અંદર તરફ. અને આપણે વાત કરીએ કેટલા પોલાણ બનાવે છે? તો કે 250 જેટલા બનાવે છે. અને દરેક પોલાણમાં શું હોય છે? એ દરેક પોલાણમાં 1 થી 3, ઓછામાં ઓછી 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય છે. એટલે આની અંદર શુક્રોત્પાદક નલિકાઓ 1 થી 3 જોવા મળી શકે છે.
તેનો મતલબ એવો થયો કે જે શુક્રોત્પાદક નલિકાઓ અહીંયા જોવા મળી શકે છે એના આધારે ગણતરી કરીએ તો આપણે 3 ગણી કાઢીએ તો 250 ખંડિકાઓ એની સાથે 3 ગુણીએ તો લગભગ 750 જેટલી એમ કહી શકાય છે શુક્રોત્પાદક નલિકાઓ હોઈ શકે છે શુક્રપિંડની અંદર, એવું આપણે કહી શકીએ છીએ. આ શુક્રોત્પાદક નલિકા જે હોય એમાં શું હોય, જેમાં 2 પ્રકારના કોષો હોય. શુક્રોત્પાદક નલિકા દ્વારા એમાં શું હોય છે, તેમાં 2 પ્રકારના મુખ્ય કોષો હોય છે. એ 2 કોષોને આપણે નામ આપવા હોય તો એકનું નામ છે જનન કોષ અને બીજાનું નામ છે સર્ટોલી કોષ. યસ, તો ખાસિયત શું છે તો જનન કોષ એને અહીંયા કહીશું આદિ શુક્રકોષ, આપણે એને નર જનન કોષ પણ નામ આપી શકીએ છીએ. તે શુક્રકોષનું નિર્માણ કરે છે, એનું કામ જ છે શુક્રનું નિર્માણ, અને 4 થી 8 સ્તરમાં ગોઠવાયેલા. એટલે શું તો દરેકે દરેક જનન અધિચ્છેદના કોષો સતત કોષ વિભાજન પામતા હોય અને એને કારણે દરેકનો વિભાજન ક્રમ અહીં અલગ અલગ હોય એટલે વિકાસ ક્રમ બદલાઈ જાય તેની સ્તરની સંખ્યા જુદી જુદી જોવા મળતી હોય છે. બીજો હોય છે સર્ટોલી કોષ, બહુ મહત્વનો કોષ હોય છે. આ જે સર્ટોલી કોષ છે તેની ખાસિયત શું છે તો કે તે મોટા કદના છે. પહેલા તો તે જનન કોષોને પોષણ પૂરું પાડે છે. યસ, એનું કામ છે જનન કોષોને પૂરું પાડવાનું પોષણ. એટલે કોણ જનન કોષ એટલે કે શુક્રકોષોને. સાથે સાથે મૃત કે ઈજાગ્રસ્ત શુક્રકોષ હોય તો એ કોષોનું ભક્ષણ કરે છે. યસ, ધારો કે કોઈ શુક્રકોષ બનતો હોય એનો વિકાસક્રમમાં કંઈક ખામી થઈ જાય અને એ અટકી જાય વિકાસક્રમ, તો એ પરિસ્થિતિમાં એ કોષોને ભક્ષણ કરી નાખશે કે જેથી એવા કોષો આગળ તરફ વધશે નહીં. સાથે સાથે એમાં રુધિર શુક્રપિંડ અવરોધક બનાવે છે. એટલે ઓળીશું તો સાદી ભાષામાં કહી શકાય છે બ્લડ ટેસ્ટિસ બેરિયર. એ ઓળીશું ખર. તો અહીંયા ઘડી કેવું છે, શુક્રકોષો જે છે એ આપણા શુક્રોત્પાદક નલિકામાં તો હોય છે, એને પોષણ પૂરું પાડવા માટે વચ્ચે મધ્યમાં સર્ટોલી કોષો આવી જાય છે, પણ એ કોઈ પણ લોહીના રુધિર કેશિકાના ભાગ સાથે આ શુક્રકોષોનો સંપર્ક સીધો આવવા દેતો નથી. એટલે વચ્ચે એક અવરોધ ઉભો કરી નાખે એવું કહી શકાય છે. એટલે એમ કહી શકાય છે કે એક બાજુ શું હોઈ શકે છે, માની લે કે એક બાજુ શુક્રકોષ હોય, વચ્ચે સર્ટોલી કોષ હોય અને આ બાજુ રુધિર વાહિની હોય. તો સર્ટોલી કોષો શું કર્યું કહેવાય, આ બંનેની વચ્ચેનો અવરોધ ઉત્પન્ન કર્યો જેથી શુક્રકોષ સીધા કોઈ પણ રુધિર વાહિનીમાં દાખલ થઈ શકતા નથી, ડાયરેક્ટ પોષણ મેળવી શકતા નથી. એના માટે જવાબદાર છે ફરજિયાત પોષણ માટે સર્ટોલી કોષ જ. આ કોષો શું કરે છે તો કે જરૂરી એવા ઇન્હિબિન પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને એન્ટીમોલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરાવડાવે છે કે જેને પરિણામે નરના અંગો, જાતીય અંગો જે છે એવા અંગોના વિકાસને પ્રેરવાની પ્રક્રિયામાં મદદ કરે છે અને માદાના અંગો બની શકતા નથી. એવા ફેરફારો કરવા માટે જે દ્રવ્યો જોઈએ છે, જે અંતઃસ્ત્રાવો જોઈએ છે એ સર્ટોલી કોષમાંથી ઉત્પન્ન થતા હોય છે. અને એટલે જ આપણે સર્ટોલી કોષ સ્પેશિયલ હું નામ આપી શકું છું, એને નર્સ સેલ, નર્સ કોષ કહેવામાં આવે છે. કેમ તો કે જેમ જન્મ દરમિયાન બાળકના જન્મમાં નર્સ મદદ કરતી હોય છે એમ અહીંયા શુક્રકોષોના જન્મમાં શુક્રકોષોના નિકાલ કરવાની ક્રિયામાં મદદ કરે છે સર્ટોલી કોષો. તો ત્યાં એનું મહત્વ વધી જતું હોય છે. તે કામ એના પરથી યાદ રાખી શકાય છે. તો આ રચના ક્યાં હોય છે, શુક્રોત્પાદક નલિકાની અંદર હોય છે. આમ આપણે વાત કરીએ એમ દરેક શુક્રપિંડમાં 750 થી 1000 શુક્રોત્પાદક નલિકાઓ હોય છે. આ શુક્રોત્પાદક નલિકાઓની બહારના ભાગમાં આંતરાલીય અવકાશ હોય. એટલે કેવું તો કે ધારો કે આપણે આ ખંડિકા વિચારીએ, આ શુક્રોત્પાદક નલિકાઓ છે, 3 શુક્રોત્પાદક નલિકા માની લઈએ. આને આપણે કહી શકીએ છીએ શુક્રપિંડ ખંડિકા, એને શુક્રોત્પાદક ખંડિકા પણ કહેવાય. તો આ જે વચ્ચેની જગ્યા હોય એ જગ્યાને આપણે શું કહી શકીએ છીએ, આંતરાલીય અવકાશ કહીએ છીએ. અને આવા આંતરાલીય અવકાશ હોય ત્યાં શું હોય, ત્યાં એક હોય છે લેડિંગના કોષ, બીજા છે રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ કોષો. તો બીજા કોષો હોય છે સક્ષમ કોષો જે સૂક્ષ્મજીવોને પકડી મારી શકે છે, અને ત્રીજું નાની નાની રુધિર વાહિની, એટલે અહીંયા આગળ રુધિર વાહિનીઓ પણ જોવા મળે. તેમાં વિશિષ્ટ વાત શું છે બરાબર જોતા જજો. તેમાં હોય છે વિશિષ્ટ કોષો જેને આપણે લેડિંગના કોષો કહીએ છીએ. તો લેડિંગના કોષો છે એને બીજું નામ આપી શકાય છે આંતરાલીય કોષો. એને જ કહેવાય છે ઇન્ટરસ્ટિશિયલ સેલ. યસ, ઇન્ટરસ્ટિશિયલ સેલ કહેવામાં આવે. અને આવા કોષો જે હોય છે એના ઉપર LH
લ્યુટિનાઇઝિંગ હોર્મોન અથવા નામ આપી શકાય ICSH અસર કરશે અને એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરાવડાવે છે. તો લેડિંગના કોષોનું કામ શું છે? નર જાતિ અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સ જેમ કે ટેસ્ટોસ્ટેરોન આપણે કહી શકીએ છીએ એવા ઘટકોનો સ્ત્રાવ કરી શકાતો હોય છે. તો આ પ્રકારની રચના શુક્રપિંડની અંદર હોય છે. હવે બહુ મહત્વનો મુદ્દો સમજવાનો છે. ચોપડીના બધા વાક્ય એકદમ સરળ રીતે યાદ રખાવડાવી દઉં. આ જે શુક્રકોષો છે એ ઉત્પન્ન થાય છે શુક્રોત્પાદક નલિકામાં. આ બધી શુક્રોત્પાદક નલિકાઓ ભેગી મળીને જ્યાં ખુલે એને વૃષણ જાળ કહેવાય છે. એટલે શું? તો કહેવાય કે આપણે શુક્રોત્પાદક નલિકાઓ હોય, આ બીજી શુક્રોત્પાદક નલિકા, ત્રીજી, એ બધી ભેગી મળી અને જે રચના તૈયાર કરી નાખે છે એને આપણે બીજો નંબર વૃષણ જાળ આપી શકીએ છીએ. તો શુક્રોત્પાદક નલિકા વૃષણ જાળ બનાવે. એ બધી ભેગી મળીને ક્યાં જતી હોય છે? તે ખુલતી હોય છે, જેને શુક્રવાહિકાઓ કહેવાય. એ નંબર 3 કહી શકાય છે. આ જે શુક્રવાહિકાઓ હોય એ બહાર તરફ જાય અને એનો મતલબ કે આટલો ભાગ ક્યાં હોય છે? તો આટલી બધી રચના શુક્રપિંડની અંદર હોય છે એમ કહેવાય. યસ. અને જ્યારે આ શુક્રવાહિકાઓ બહાર ખુલે ત્યારે એ કોના સંપર્કમાં હોય છે? તો એના માટે જવાબદાર છે અધિવૃષણ નલિકાઓ. 4 નંબર. હા, આવી અધિવૃષણ નલિકાઓ હોય છે એ સમગ્ર શુક્રપિંડની ફરતે ઘેરે ગોઠવાયેલી હોય છે અને એમ કહી શકાય છે લગભગ 6 મીટર જેટલી લાંબી હોય. એટલી જો નાની છે પણ બહુ લાંબી હોય છે. અને એ આગળ તરફ જઈને ક્યાં ખુલતી હોય છે? તો કે બનાવે છે મુખ્ય રચના, જેનું નામ છે શુક્રવાહિની. તો એ નંબર 5 શુક્રવાહિની બનાવશે. આવી શુક્રવાહિની ખાસિયત શું છે? આવી શુક્રવાહિની એ બરાબર ધ્યાન રાખજો કે એ વૃષણ કોથળીમાંથી બહાર આવે છે અને મૂત્રાશયની ફરતે લૂપ બનાવે છે, ગોળ ગોળ ફરી જાય છે અને આગળ ઉપર એ જોડાય છે શુક્રાશય નલિકા સાથે અને પરિણામ બનાવી દે છે સ્ખલન નલિકા નંબર 6. તો 5 નંબર પછી આગળ તરફ વધશે ત્યારે એને શું કહીશું? આપણે નંબર 6 કહીશું, જેનું નામ છે સ્ખલન નલિકા. આ જે સ્ખલન નલિકા હોય એ સ્ખલન નલિકામાં જ્યારે મૂત્ર નલિકા જોડાય તો એને પરિણામે બની જાય છે 7 નંબર, જેને આપણે નામ આપી શકીએ છીએ મૂત્રજનન માર્ગ. યસ, આ મૂત્રજનન માર્ગ બની ગયો અને મૂત્રજનન માર્ગ આગળ ઉપર જાય અને બહાર ખુલે છે મૂત્ર માર્ગના મુખ, એટલે કે શિશ્નાગ્ર પાસે ખુલતું હોય છે. હા, આપણે શિશ્નાગ્રના ભાગ કહી શકાય છે શિરછિદ્ર. તો આમ ગોઠવણી જોવા મળી શકે છે રચનામાં. તો મુખ્ય બાબત છે અહીંયા ક્રમ, બરાબર ક્રમ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્રમ છે એ બાળકો. તો શુક્રવાહિની નલિકા એ જ ખુલે વૃષણ જાળમાં, એ જ ખુલે શુક્રવાહિકાઓમાં, એ અધિવૃષણ નલિકા બનાવશે. અધિવૃષણ નલિકામાં સાથે જોડાશે શુક્રવાહિની. હા, આ જે અધિવૃષણ નલિકા હોય છે ને બંને બાજુની બે ભેગી થાય અને પછી સ્ખલન નલિકા બનાવે. એટલે આની સંખ્યા 1 થઈ ગઈ. આની સંખ્યા ધારો કે એની માટે 2 કહી શકાય, આની સંખ્યા 2 કહી શકાય. કેમ? તો કે 2 શુક્રપિંડમાંથી બાજે અને આ ઘણી બધી સંખ્યામાં હોય છે. બરાબર, જેમ કે આપણે શુક્રવાહિકાની વાત કરીએ તો લગભગ 15 થી 20 જેટલી જોવા મળે, એટલા ભાગમાં હોય છે. અને આ શુક્રવાહિની નલિકા તો દરેક શુક્રવાહિની હમણાં વાત કરી 750 થી 1000 જેટલી જોવા મળી શકે છે. તો એના દ્વારા અહીંયા સંખ્યા જોતા જજો તો શુક્રવાહિની જે બનતી હોય છે તે 2 હોય. બંને બાજુની શુક્રવાહિની આગળ તરફ ભેગી થતા જાય ત્યારે સ્ખલન નલિકા જેવી બનશે અને ત્યાર પછી મૂત્રજનન માર્ગ બનાવી કાઢશે. આ મૂત્રજનન માર્ગ જે બનશે એ આપણી પાસે 1 જોવા મળી શકે છે અને એ મૂત્રજનન માર્ગ એક જ મૂત્ર માર્ગ મુખ એટલે કે શિશ્નના ટોચ અગ્રભાગ દ્વારા બહાર ખુલતા હોય છે. તો આ શુક્રપિંડની રચનાને બરાબર યાદ રાખજો. ત્યાર પછી બીજો ભાગ છે શિશ્ન. નરનું બાહ્ય જનનાંગ કહેવાય એને. એ કેવી રચના છે? તો કે વૃષણ કોથળીની આગળ નળાકાર અને સ્નાયુમય અંગ છે. તો કે વૃષણ કોથળી આગળ તરફ ગોઠવાયેલું કહી શકાય છે. તેનો અગ્રભાગ ફૂલેલો પહોળો છેડો હોય જેને કહેવાય છે શિશ્નાગ્ર, શિશ્નમણી, ગ્લાન્સ પેનિસ તરીકે ઓળખી શકાય છે. જે થોડો ઘણો ફૂલેલો ભાગ કહી શકાય છે, પહોળો ભાગ કહી શકાય છે, જેના ઉપર આ શિશ્નાગ્રની ત્વચા ગળી ઉપર આવરણવાળો હોય છે અને અગ્ર ત્વચા કહેવામાં આવે છે. ફોસ્કિન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ અગ્ર ત્વચાની અંદર ગ્રંથિ આવેલી છે જેને સિગ્નનો સ્ત્રાવ કરનારી સિગ્ન ગ્રંથિ કહેવાય. તેમાંથી સફેદ રંગનો સ્મેગ્માનો સ્ત્રાવ થતો હોય છે કે જે શું કરે છે? કંઈક અંશે વિસ્તારને ચિકાશવાળો બનાવવામાં મદદ કરે છે. ત્યાર પછી આ શિશ્નની અંદર શું હોય છે? તો કે મુખ્ય 3 ઉત્થાન પેશી આવેલી હોય છે. એટલે શું? તો આપણે એનો છેદ તરીકે વિચારીએ તો શિશ્નની અંદર મુખ્ય 3 પેશીઓ છે જેને કહેવાય છે કોર્પસ કેવરોનોસા. આ કોર્પસ કેવરોનોસા એટલે એક પ્રકારની કહી શકાય છે વાદળી સદસ્ય રચનાઓ.
આ જે વાદળી સફેદ રચનાઓ છે બે છે, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ, બે વિસ્તારોમાં ગોઠવાયેલી છે કે જેની અંદર પોલાણો આવેલા હોય છે. જેમ વાદળી એટલે આપણે જાણીએ છીએ સ્નાનવાદીમાં કેવું વચ્ચે જગ્યા ખાલી હોય, જગ્યા ખાલી હોય કે જેમાં રુધિર કોટરો આવેલા હોય. અને એ શિશ્નના છેડા સુધી પહોંચતી હોય છે અને તેથી તેમના છેડાના વિસ્તાર શિશ્નાગ્ર વડે ઢંકાઈ જતા હોય છે. સાથે સાથે તેની નીચે જે ભાગ હોય છે વક્ષ બાજુ પર, એની અંદર મધ્યમાંથી મૂત્ર માર્ગ પસાર થતો હોય છે. તો યાદ રાખજો, અહીંયા આગળ જે નીચેની ઉત્થાન પેશી હોય છે, વક્ષ બાજુની ઉત્થાન પેશી હોય છે, એમાંથી મૂત્રજનન માર્ગ ખુલતો હોય છે, સીધો ત્યાં ખુલતો જોવા મળી શકે છે, જેના દ્વારા બહાર તરફ મૂત્ર નિકાલ થતો હોય છે. જ્યારે આપણા શરીરમાં યોગ્ય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ CNS દ્વારા ઉત્તેજનાઓ આવતી હોય, જેને આપણે જાતીય ઉત્તેજના કહી શકીએ છીએ, તો એને પરિણામે યોગ્ય ઉત્તેજના દરમિયાન આ શિશ્નની ઉત્થાન પેશીઓ જે હોય છે એની અંદર રુધિરનો ભરાવો થતો હોય છે અને પરિણામે જે શિશ્નનો ભાગ હોય છે કંઈક અંશે કડક અને લાંબો બનતો હોય છે. એવી જે પ્રક્રિયા થાય એ ઘટનાને ઉત્થાન તરીકે ઓળખવામાં આવે છે. તો એ શિશ્ન સાથે સંકળાયેલો ભાગ કહી શકાય છે. તો શિશ્નના આટલા મુદ્દાને પરફેક્ટ રીતે યાદ રાખી દેખાય. ત્યારબાદ ત્રીજો ભાગ છે સહાયક પ્રજનન ગ્રંથિ. આપણે આગળ વાત કરી એમાં કોણ કોણ સમાજમાં આવે છે. હવે સહાયક પ્રજનન ગ્રંથિમાં એમાં છે શુક્રાશય. આપણી પાસે એક જોડ એટલે કે બે શુક્રાશય આવેલા હોય છે. એની ખાસિયત શું છે બહુ ટૂંકમાં એમાં યાદ રાખતા જાઓ તો એમાંથી વીર્યનું નિર્માણ થાય લગભગ 60 થી 70%. તો એમ જે વીર્ય બનતું હોય છે એનો મુખ્ય ભાગ 60 થી 70% પ્રવાહીવાળો ભાગ એ કોણ બનાવે છે? શુક્રાશય બનાવે છે. એમાંથી જે દ્રવ્ય ઉમેરાઈ જાય છે એને કારણે વીર્યનું જે pH હોય છે 7.3 જેટલું બેઝિક રહેતું હોય છે. આમાં શું હોય એટલે શુક્રાશયમાંથી બનનારા પદાર્થો જેવા સ્ત્રાવમાં કોણ કોણ હોય? એક તો ફ્રુક્ટોઝ હોય જે પોષણ આપવા માટે શુક્રકોષને જરૂરી પોષણ આપશે. ફાઇબ્રિનોજન એ કંઈક અંશે રુધિર જમાવટની પ્રક્રિયામાં અસરકારક રૂપે મદદ કરે તેના એ કામ કરશે. પ્રોસ્ટાગ્લેન્ડિસ જરૂરી સંકોચન પૂરું પાડવામાં મદદ કરશે. પ્રોટીન છે, વિટામિન સી છે, આ બધા ઘટકો અંદર હાજર હોય છે. એની આગળ જઈએ આપણી પાસે તો પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી છે. આ પ્રોસ્ટેટ ગ્રંથિ કેટલી છે? તો આપણી પાસે એક જોવા મળે. ખાસિયત શું છે? તો એ એક છે પણ એમાં 5 ખંડો આવેલા છે. એટલે પ્રોસ્ટેટ ગ્રંથિમાં 5 ખંડો ભેગી મળી બનતી હોય છે જે મૂત્રાશયની નીચે ગોઠવાયેલી છે. સફેદ રંગનો ભાગ છે અને એમાંથી પદાર્થ જે સ્ત્રાવ થાય છે એ આલ્કલાઇન બેઝિક પદાર્થો છે. દુગ્ધ જેવા ઘટ્ટ ચીકણો જેલી જેવો પદાર્થ ઉત્પન્ન થાય છે. હા, જે વીર્યનો સિમેન્સનો જે કલર હોય છે સફેદ કેમ હોય છે? કારણ કે તેમાં કેલ્શિયમ હોય છે. તો દૂધ જેવા સફેદ દ્રવ્યનું કારણ કેલ્શિયમ અને એમાં માટે જવાબદાર છે પ્રોસ્ટેટ ગ્રંથિ. એ વીર્યનો લગભગ 30% જેટલો ભાગ બનાવે છે. એમાં કોણ કોણ હોય? એક તો સાઇટ્રિક એસિડ હોય, એસિડિક માધ્યમ બનાવવાનું કામ. બીજું કેલ્શિયમ હોય, ફોસ્ફેટ હોય, એ મુખ્ય ઘટક હોય છે કોની અંદર? પ્રોસ્ટેટ ગ્રંથિના પ્રવાહીની અંદર. અને સાથે સાથે પ્રોફાઇબ્રિનો લાઇસિન નામનો ઉત્સેચક આવેલો હોય છે. કેમ? તો કે અહીંયા આગળ જે ફાઇબ્રિનોજન હોય છે જે થોડું ઘટ્ટ માધ્યમ બને તો પ્રવાહીમય વાદ્ય હજુ બનાવવાનું હોય તો એના માટે આ માધ્યમને થોડુંક ઓછું કરવું પડે, ઢીલું કરવું પડે, પ્રવાહીમાં ફેરવવું પડે. એના માટે કામ કરે પ્રોફાઇબ્રિનના ઘટકો, જેને કારણે જ્યારે વીર્યનું વહન થાય છે ચોક્કસ રીતે યોનિ માર્ગની અંદર તો તેને પરિણામે એનો વહન સરળ બને એવું પ્રવાહી માધ્યમ મળી રહેતું હોય છે. આમ આ વીર્યનો ઘટ્ટ બનાવે છે અને જેથી શુક્રકોષની ગતિ ઘટાડવાનું કાર્ય કરી શકે છે. તે બધા કામમાં કોણ કરી શકે છે? પ્રોસ્ટેટ ગ્રંથિ મદદ કરતી હોય છે. ત્રીજી છે કાઉપર ગ્રંથિ. એને જ કહે છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. સ્થાન મૂત્ર માર્ગની પાર્શ્વ બાજુ પર છે પણ એની સંખ્યા કેટલી છે? તો કે 2 છે. તો જો શુક્રાશયની સંખ્યા 2, પ્રોસ્ટેટની સંખ્યા 1 અને અહીંયા આગળ સંખ્યા પછી 2 થાય એટલે ટોટલ 5 ગ્રંથિ સંખ્યાની દ્રષ્ટિએ કહેવાય. એમ નામ અપાય 3. એમાંથી જે પદાર્થ નીકળે છે પારદર્શક પાતળું જેલી જેવો પ્રવાહી છે અને એ પણ બહુ બેઝિક ઘટકો ઉમેરતા હોય છે એટલે એનું બેઝિક લગભગ 7.2 જેટલી થઈ જાય છે. અને એ જે પદાર્થો છે તે શું કામ કરે છે? તો કે તે શુક્રકોષના હલનચલન માટે જવાબદાર અને ઊંજણ પૂરું પાડે છે. યસ, ખાસ કરીને ઊંજણ એટલે પ્રકારનો જે ઘસારો લાગતો હોય છે એની સામે રક્ષણ આપે. કેમ? તો જ્યારે શુક્રકોષનો ત્યાગ થવાનો છે તો એ પરિણામે ખૂબ મોટા જથ્થામાં પ્રવાહી બહાર નીકળી જતું હોય છે. તો એને જે ધક્કો વાગતો હોય આજુબાજુની દિવાલો દ્વારા, મૂત્રજનન માર્ગની દિવાલ હોય કે પછી જ્યારે યોનિ માર્ગમાં જશે ત્યાંથી અંડવાહિની ગર્ભાશયમાં જશે, યોનિ માર્ગમાં જતી અંડવાહિનીમાં પહોંચશે એ દરમિયાન માર્ગમાં કેટલાય ઘસારા લાગતા હોય છે. આવા ઘસારાની સામે રક્ષણ આપવું જરૂરી છે અને એ ઘસારો દૂર કરવા માટે ઊંજણ પૂરું પાડવામાં મદદ કરે છે આવી કાઉપર ગ્રંથિની બલ્બોયુરેથ્રલ ગ્રંથિના પ્રવાહીના ઘટકો. એનો મતલબ એવો થયો કે જ્યારે
આપણા શરીરમાંથી શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય, અહીંયા શુક્રાણુ એટલે શુક્રકોષ, અને 3 સહાયક પ્રજનન ગ્રંથિઓ એના દ્રવ્ય ઉમેરી દે, એનો સ્ત્રાવ અંદર જાય, ત્યારે વીર્ય બનતું હોય છે. તો જ્યારે વ્યક્તિ પુરુષ યૌવન આરંભ પછીથી પોતાના જીવનકાળ દરમિયાન મૃત્યુ પામે ત્યાં સુધી જ્યારે આ રીતે વીર્યનો નિકાલ કરતા હોય છે, તો એ પરિસ્થિતિ દરમિયાન સામાન્ય રીતે એમાં 3 થી 4 ml જેટલું વીર્ય હોય કે જે બેઝિક માધ્યમ 7.3 બેઝિક માધ્યમ ધરાવતું હોય, અને એની અંદર શું હોય તો તેની અંદર સામાન્ય પ્રમાણ 20 થી 120 મિલિયન પ્રતિ ml જેટલા શુક્રકોષો આવેલા હોય છે. આ નોર્મલ પરિસ્થિતિ છે. હા, એમ આપણે કહી શકીએ છીએ. અને જો એમાં ફેરફાર થતો કેટલી ખામીઓ દેખાય તો જરા ખામીઓ જોઈ લઈએ આપણે. એક છે ઓલિગોસ્પર્મિયા, એટલે શું? 20 મિલિયન પ્રતિ ml થી ઓછા શુક્રકોષ ઉત્પન્ન થાય તો એ ખામીને ઓલિગોસ્પર્મિયા કહેવામાં આવે. અને જો કોઈ વ્યક્તિમાં શુક્રકોષ ઉત્પન્ન જ ન થાય, માત્ર વીર્યનો નિકાલ દેવાનો, વીર્યમાં શુક્રકોષ ન હોય, તો એ માટેની ખામીને એઝોસ્પર્મિયાની ખામી તરીકે ઓળખી શકાય છે. સામાન્ય રીતે જ્યારે આ મેથુન ક્રિયા થતી હોય છે એ દરમિયાન 200 થી 300 મિલિયન શુક્રકોષોનો ત્યાગ થતો હોય છે નોર્મલી, જ્યાં 3 થી 4 ml પણ જોઈ કહી શકાય છે. અને એમાં પાછી ખાસ સમજો, એની અંદર આ 200 થી 300 મિલિયન જે શુક્રકોષો હોય છે એની અંદર ઓછામાં ઓછા 60% સામાન્ય આકાર અને કદ ધરાવતા હોવા જોઈએ. હા, સામાન્ય આકાર અને કદ ધરાવતા હોય છે, અને એમાંથી પાછા ઓછામાં ઓછા 40% શક્તિશાળી હલનચલન વાળા હોવા જોઈએ. આ બહુ મહત્વનો મુદ્દો છે, એક અગત્યની બાબત યાદ રાખી દેવાની. કેમ? તો એવા જ શુક્રકોષો ફલનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. તો જ્યારે વીર્યનો નિકાલ થતો હોય છે તો એમાં 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો હોય, એના 60% કેવા હોવા જોઈએ તો કે સંપૂર્ણ. કઈ રીતે સંપૂર્ણ? એટલે તો કે આકાર અને કદની દ્રષ્ટિએ સંપૂર્ણપણે હોવા જોઈએ, બધા ભાગ પરફેક્ટ હોવા જોઈએ. અને ત્યાર પછી 40% શક્તિશાળી હલનચલન, કારણ કે પોતે ગતિ કરતા હોય છે, કારણ કે આ લોકો સ્વયંચલિત છે, એને કોઈના દ્વારા કોઈ સૂચના નથી આપવામાં આવતી શુક્રકોષને કે તમારે ગતિ કેવી રીતે કરવાની છે. એ જાતે નિર્ણય ચાલે છે, તો એની પાસે આ ક્ષમતા હોવી જોઈએ, તો જ એ યોની માર્ગથી અંડવાહિની સુધીનો પોતાનો સફર પૂરો કરી શકતા હોય છે. તો એના માટે રત્ને યાદ રાખી શકાય છે. એક મહત્વનો મુદ્દો આપણે કહી શકીએ છીએ આગળ. તો અહીંયા પહેલા ટોપિકમાં વાત કરી નર પ્રજનન તંત્રની, ત્યાર પછીના બીજા ટોપિકમાં વાતો કરશું નવા બાબતની.